યોજાયું ત્યારે ગુજરાતમાં અંદાજિત સરેરાશ 68 થી 70% જેટલું મતદાન નોંધાયું હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફરી એકવાર મોદી સરકારની અને ખાસ કરીને જીતની હેટ્રિકની વ્યક્ત કરી હતી ઈચ્છા એમને। અનિચ્છનીય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી, એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા, સૌ કાર્યકર્તાઓ પણ એમાં મદદ કરી, એનજીઓ, વડીલો, નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો। સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે। આજે સાંજે 6 વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે, એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિગર આપતા હોય છે। હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનું કે નવસારી લોકસભાની સીટનું પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યું નથી, પણ ખૂબ ગરમીને કારણે, હીટવેવને કારણે, વેકેશનને કારણે કદાચ 3-4% ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે। પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું। સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો